હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવું કાઠિયાવાડી ભરેલા રવૈયાનું શાક બનાવીશું. આ શાકમાં મેં કોઈ પણ જાતનો ચણાના લોટનો ઉપયોગ નથી કર્યો કે ગાંઠિયાના ભૂકાનો ઉપયોગ નથી કર્યો, તો પણ એકદમ મસાલાથી ભરપૂર અને લચકેદાર આ શાક બનીને તૈયાર થઈ જશે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. કાઠિયાવાડી ભરેલા રવૈયાનું શાક બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં 300 ગ્રામ જેટલા મેં રવૈયા લીધા છે અને રવૈયાને ખૂબ જ સારી રીતના પાણીથી ધોઈ લીધા છે. હવે તેનો મસાલો બનાવીશું. તો મસાલો બનાવવા માટે મેં 1 બાઉલ જેટલો મેં કાચી શિંગદાણાનો અધકચરો પાવડર લીધો છે. એકદમ સારી ફાઇન પાવડર નથી કરવાનો, દરદરો પાવડર તેવો મેં શિંગદાણાનો પાવડર લીધો છે. હવે તેમાં મસાલા નાખીશું. તો મસાલામાં મેં અહીંયા 1 ચમચી જેટલું હળદર પાવડર, 2 ચમચીથી થોડુંક વધારે એવું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. કાશ્મીરી લાલ મરચું પાવડરથી ખૂબ જ સરસ એવો લાલ ચટાકેદાર શાક બનીને તૈયાર થશે. ત્યારબાદ અહીંયા 2 ચમચી જેટલું મેં ધાણા જીરું પાવડર લીધું છે અને 1 ચમચી જેટલું મેં આદું, મરચાં અને લસણની પેસ્ટ નાખી છે. અહીંયા તમે જો લસણ ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ અહીં મેં 1 ચમચી જેટલા સફેદ તલ લીધા છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને એકદમ ઝીણા બારીક સમારેલા 2 થી 3 ટેબલસ્પૂન જેટલા મેં ફ્રેશ લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલી ગળાશ માટે ખાંડ અને અડધા નંગ જેટલો લીંબુનો રસ ઉપયોગ કર્યો છે. હવે તેમાં ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો નાખ્યો છે અને ખૂબ જ સારી રીતના હવે હાથ વડે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ 2 થી 3 ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે. અહીંયા જે વર્કિંગ વુમન છે, જેની પાસે ટાઈમ નથી, તે પહેલેથી જ આવી રીતના ભરેલા શાક બનાવવા માટેનો મસાલો બનાવીને આ સ્ટોર કરી શકે છે. પણ ખાસ એ વાત ધ્યાનમાં રાખવાની છે કે તેમાં ત્યારે તમારે લીંબુ નથી નાખવાનું. જ્યારે તમારે શાક બનાવવું હોય ત્યારે જ મસાલામાં લીંબુનો ઉપયોગ કરવાનો છે. તો તમારો મસાલો છે તમે 1 વીક સુધી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો. તો તમે વિડીયોમાં જોઈ શકો છો, મેં આ મસાલામાં કોઈ પણ જાતનો ચણાનો લોટ કે ગાંઠિયાના ભૂકાનો ઉપયોગ નથી કર્યો, તો પણ એટલું આપણું આ શાક છે મસ્ત બનીને તૈયાર થઈ જશે. તો ચોક્કસથી મારી રીતે એકવાર આ ભરેલા રવૈયાની શાકની રેસીપી જરૂરથી ઘરે ટ્રાય કરજો. અને આવી શિયાળાની ઠંડીમાં આવા શાક ભરેલા મળી જાય તો બીજું કાંઈ ન જોઈ. અને આ શાક છે ઘરમાં નાના બાળકોથી માંડી મોટા વડીલોને પણ એટલું જ ભાવશે. તો ચોક્કસથી મારી રેસીપીને ટ્રાય કરજો. હવે આપણે મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. અહીંયા મેં રીંગણામાં આવી રીતના 4 ભાગમાં મેં ઉપરથી કટ કરી લીધા છે અને આ રવૈયાના શાકમાં હું ડીટીયાનો ભાગ નથી કટ કરવાની. જો તમારે ડીટીયાના ભાગને કટ કરવો હોય તો પણ કરી શકો છો. તો આવી જ રીતના બધા જ રવૈયાને મેં સારી રીતના કટ કરી લીધા છે અને એક બાઉલમાં પાણીમાં એને ડીપ કરીને રાખ્યા છે, જેથી રવૈયા છે એ કાળા ન થઈ જાય. હવે આપણે જે મસાલો બનાવ્યો છે તેને આવી રીતના બધા જ રવૈયામાં 1 બાય 1 સ્ટફ કરી લઈશું. તો હાથ વડે એને અંદરથી આ હાથેથી પ્રેસ કરતા જશું અને ઉપર સુધી સારી રીતના મસાલો ભરી લઈશું. તો આવી જ રીતના બધા જ રવૈયાને સારી રીતના મસાલાથી ભરી લઈશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો, મસ્ત બધા જ રવૈયાને મેં સારી રીતના મસાલાથી ભરી લીધા છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવા દેખાઈ રહ્યા છે. હવે આપણે એનો વઘાર કરીશું અને જે આપણે મસાલો બનાવ્યો હતો એ પણ અડધા બાઉલ જેટલો વધ્યો છે, જે આપણે શાકમાં ગ્રેવી તરીકે ઉપયોગ કરીશું. અને પહેલેથી જ મેં આ મસાલો થોડોક આગળ પડતો બનાવ્યો હતો, જેથી આ શાકમાં ખૂબ જ સરસ એવો તેનો ટેસ્ટ આવે અને શાક પણ એકદમ મસ્ત મસાલાથી ભરપૂર એવું બનીને તૈયાર થાય. હવે અહીંયા મેં એક પ્રેશર કુકર લીધું છે, તેમાં 8 થી 10 ટેબલસ્પૂન જેટલું એટલે કે અડધી વાટકી જેટલું મેં તેલ લીધું છે. આ શાકમાં મેં થોડુંક એવું આગળ પડતું તેલ લીધું છે, જેથી શાક છે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે તેલ ગરમ થઈ ગયા બાદ 1 ચમચી જેટલું રાઈ અને જીરું લીધું છે અને રાઈ જીરું તતડી ગયા બાદ તેમાં 1/4 ચમચી જેટલી હિંગ નાખી છે અને ત્યારબાદ 7 થી 8 નંગ જેટલા ફ્રેશ મીઠા લીમડાના પાન નાખ્યા છે. મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવાથી આ શાક છે ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું આદું, મરચાં અને લસણની પેસ્ટ નાખી છે. જો તમે પહેલાં કીધું એમ કે તમે લસણ ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો. હવે એને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું અને થોડીક વાર માટે એને સાતળી લઈશું. સતળાઈ ગયા બાદ અહીંયા 2 નંગ જેટલા મેં ટામેટાં લીધા છે અને ટામેટાને મેં ખમણી લીધા છે. અહીંયા મિક્સર જારમાં મેં તેની ગ્રેવી નથી બનાવી. ખમણીને લેવાથી એની ખટાશનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ એવો આવશે. હવે તેમાં નાખ્યા બાદ ચમચાની મદદથી મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે એને સાતળી લઈશું. હવે સતળાઈ ગયા બાદ આપણે જે મસાલો વધ્યો હતો તેમાં એડ કરી દઈશું. આ મસાલો
થી જ આપણું શાક છે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે અને આપણે જે ગ્રેવી જેવું શાક લચકેદાર બનીને તૈયાર થશે. હવે તેમાં નાખ્યા બાદ એને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈએ. તો તમે વિડીયોમાં જોઈ શકો છો મસ્ત એવો લાલ ચટાકેદાર આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે જે આપણે મેં પહેલાં કીધું એમ કે અહીંયા મેં બટેકા લીધા છે, 2 નંગ જેટલા બટેકા લીધા છે અને ચિપ્સની સ્લાઇસમાં મેં આવી રીતના લાંબી સાઇઝમાં કટ કરી લીધા છે. બાળકોને એકલા રવૈયાનું શાક ન ભાવે એટલા માટે મેં આવી રીતના બટેકાને કટ કરીને લીધા છે. હવે તેને ચમચીની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. હવે મિક્સ થઈ ગયા બાદ આપણે જે ભરેલા રવૈયા રાખ્યા હતા તેને પણ 1 બાય 1 બધા જ રવૈયાને તેમાં એડ કરી દઈશું. હવે રવૈયાના નાખ્યા બાદ આપણે એને ખૂબ જ હળવા હાથના સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેમાં મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને આ શાકમાં હું વધારે રસો નહીં રહે એટલે કે લચકોદાર બને તેવું બનાવી રહી છું એટલે મેં માત્ર નાના ગ્લાસ જેટલું 1 ગ્લાસ જેટલું મેં પાણીનો ઉપયોગ કર્યો છે. પાણી નાખ્યા બાદ એને ઢાંકણ વડે ઢાંકી અને 3 થી 4 વિસલ વગાડીશું. અહીંયા રવૈયા છે એકદમ નાના અને કૂણા છે એટલે એને કૂક થવામાં જાજો એવો સમય પણ નહીં લાગે એટલે માત્ર 3 સીટીમાં જ બનીને તૈયાર થઈ જશે. હવે આપણું શાક છે બનીને રેડી થઈ ગયું છે અને કૂક થઈ ગયા બાદ મેં 5 મિનિટ માટે એમ જ રાયવા દીધું હતું. હવે 5 મિનિટ બાદ આપણે ખોલીને જોઈએ તો મસ્ત એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને શાકમાંથી તેલ પણ સારી રીતના છૂટું થઈ ગયું છે અને મસ્ત એવું લાલ ચટાકેદાર આપણું ભરેલા રવૈયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને સર્વિંગ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય. ખૂબ જ ટેસ્ટી એવું ગુજરાતી કાઠિયાવાડી ભરેલા રવૈયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને આ શાકને તમે બાજરીના રોટલી સાથે ખાઈ શકો છો. ખૂબ જ એવું ટેસ્ટી લાગે છે. ખાસ કરીને બાજરીના રોટલા સાથે આ શાક છે ખૂબ જ એવું સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ ગયું છે અને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી થયું છે. હવે આપણે ઉપરથી ફ્રેશ ઝીણા સમારેલા ધાણાને એડ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય એવું ટેસ્ટી આખા રવૈયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો કેવી લાગી મારી રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.